સૌથી પહેલા મારા તમને નમસ્કાર દર્શક મિત્રો. આવી ગયો છું એકવાર ફરીથી એક નવા વિષય સાથે, એક નવા વિડીયો સાથે. તો મિત્રો, ધ્યાનથી સાંભળો મારી વાત. શું તમને પણ એવું લાગી રહ્યું છે કે તમારી મહેનતનું પૂરું ફળ તમને નથી મળી રહ્યું? શું તમારા પણ બનેલા કામ અચાનક અટકી જાય છે? હું જાણું છું કે મેષ રાશિના લોકો હંમેશાથી ખૂબ મહેનતી હોય છે, પણ જ્યારે ગ્રહોની દશા બદલાય છે ત્યારે થોડી મુશ્કેલીઓ પણ આવે જ છે. મેં જોયું છે કે મેષ રાશિના જાતકોનો સ્વભાવ થોડો ઉગ્ર હોય છે, પણ તેઓ દિલના ખૂબ સાફ હોય છે. મહાદેવ વાસ્તુ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું 1 જૂનથી 7 જૂન સુધીનો સમય મેષ રાશિ માટે કેવો રહેશે. આજે હું તમને ખાલી ભવિષ્યવાણી નથી કરવાનો, પણ મારા અનુભવ મુજબ તમને સાચા ઉપાયો પણ બતાવીશ. વિડીયોને આખો જુઓ, કારણ કે અડધી અધૂરી માહિતીથી કોઈ ફાયદો નથી મળવાનો. મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલા મારા અનુભવ મુજબ જો તમને સાચા મનથી નીચે કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો, તો ભોળાનાથ તમારી બધી જ પરેશાની દૂર કરશે. તમે તમારા અનુભવ જણાવી શકો છો. મારી અનુભવ મુજબ જે પણ જાતક મહાદેવની શરણમાં જાય છે તેનું કદી ખરાબ નથી થતું. તો ચાલો શરૂ કરીએ આજની આ સફર. સૌથી પહેલા વાત કરીએ 1 અને 2 જૂનની. શરૂઆતના આ 2 દિવસ તમારા માટે એક નવી ઉર્જા લઈને આવી રહ્યા છે. આમ તો મેષ રાશિના લોકો ઉતાવળ ખૂબ કરે છે, પણ આ 2 દિવસ તમારે થોડી શાંતિ રાખવાની છે. હું જાણું છું કે તમને લાગશે કે બધા કામ ફટાફટ પતાવી દઉં, પણ મારા અનુભવ મુજબ આ સમયમાં જરા વિચારીને આગળ વધવું જરૂરી છે. નોકરી કરવાવાળા લોકો માટે આ સમય સારો છે. તમને નવી તક મળી શકે છે. ધ્યાનથી સાંભળો મારી વાત. જો તમે ધંધો કરો છો તો આ 2 દિવસમાં કોઈ નવો નિર્ણય લેતા પહેલા તમારાથી મોટા અથવા અનુભવી લોકો, એક્સપિરિયન્સ પીપલની સલાહ જરૂર લેજો. વિદ્યાર્થી મિત્રો માટે પણ આ 2 દિવસ સારા છે. તમારું ભણવામાં ધ્યાન લાગશે. જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ સમય તમારા માટે બેસ્ટ છે. તમારી ઉર્જાનું સ્તર ઊંચું રહેશે, જેનાથી તમે તમારા રોજિંદા કામ પર ઝડપથી પૂરા કરી શકો છો. દર્શક મિત્રો, હવે આગળ વધીએ અને વાત કરીએ 3 અને 4 અને 5 જૂનની. મેં જોયું છે કે આ 3 દિવસ તમારે થોડું સંભાળીને ચાલવાનું છે. આ સમય દરમિયાન તમારું મન થોડું અશાંત રહી શકે છે. તમે થોડા ભાવુક પણ થઈ શકો છો. કુટુંબમાં કોઈ વિષય પર ચર્ચા થતી હોય તો શાંતિ જાળવવી ખૂબ જરૂરી છે. તમને માતા પિતાનો પૂરો સાથ મળશે, જેથી તમને માનસિક શાંતિ મળશે. જો કોઈ જમીન કે મિલકતનો વિવાદ ચાલતો હોય તે આ સમયમાં ઉકેલાઈ જશે. પણ હા, પરિવારમાં કોઈ સાથે મોટી ચર્ચા કે વાદ વિવાદમાં ના પડતા. તમારું સ્વાસ્થ્ય, ખાસ કરીને માથાનો દુખાવો અથવા થાક તમને પરેશાન કરી શકે છે. તેથી ધ્યાન રાખજો. પૂરતું પાણી પીવો અને આરામ જરૂર કરજો. પૈસાની લેવડ દેવડમાં ખૂબ ધ્યાન રાખવું. આ દિવસોમાં કોઈને ઉધાર પૈસા આપવાથી બચવું, કારણ કે તે પાછા આવવામાં મુશ્કેલી પડી શકે છે. હવે ધ્યાનથી સાંભળો 6 અને 7 જૂનના દિવસો તમારા માટે કેવા રહેશે. આ અઠવાડિયાનો અંત તમારા માટે ખૂબ સુખદ સમાચાર લઈને આવશે. આ સમયમાં તમને અચાનક ધનલાભ થઈ શકે છે. તમે જે પણ નવા વિચાર કરશો તેમાં તમને સફળતા મળશે. વેપારી લોકો માટે આ સમય ખૂબ સારામાં સારો છે. નફાનું પ્રમાણ વધશે અને નવા ગ્રાહક મળશે. પ્રેમ સંબંધ માટે પણ આ 2 દિવસ સારા છે. તમારી સાથે જે પણ મતભેદ ચાલતા હતા તે હવે દૂર થશે. પતિ પત્ની વચ્ચેનો પ્રેમ વધશે. પરિવાર સાથે બહાર ફરવા જવાના પ્રોગ્રામ બની શકે છે. મિત્રો, મારા અનુભવ મુજબ જ્યારે પણ સમય સારો ચાલતો હોય ત્યારે અભિમાનથી દૂર રહેવું જોઈએ અને ભગવાનનો આભાર માનવો જોઈએ. બરોબર ને? મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા એક વાત જરૂર કહીશ કે તમે તમારા જીવનમાં કેવા અનુભવો આવી રહ્યા છે તે મને કોમેન્ટમાં જરૂર જણાવો. મારી કોમેન્ટ્સ વાંચવી મને ખૂબ ગમે છે. હવે વાત કરીએ ઉપાયની, કારણ કે ઉપાય વગર કોઈ પણ જ્યોતિષીય શાસ્ત્ર અધૂરું છે. ધ્યાનથી સાંભળો આ અઠવાડિયાના ઉપાય જે તમને નવી દિશા બતાવવાના છે. સૌથી પહેલો ઉપાય એ છે કે રોજ સવારે ઉઠીને સૂર્યદેવને જળ અર્પણ કરવું. આમ કરવાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારા અટકેલા કામ અવશ્ય પૂરા થશે, એની હું ખાતરી આપું છું. બીજો ઉપાય મેં જોયું છે કે મેષ રાશિના સ્વામી મંગળ છે. તેથી મંગળવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ જરૂર કરવો.
અને કોમેન્ટ બોક્સમાં મને બતાવો કે મંગળવાર કયા દેવનો વાર છે. તમે ચાહો તો મંદિરમાં જઈને હનુમાન દાદાને બુંદીનો પ્રસાદ ચડાવી શકો છો. ત્રીજો અને સૌથી મહાન ઉપાય, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી. તમારી શક્તિ પ્રમાણે અન્નનું દાન કરવું, પક્ષીઓને ચણ નાખવી અને ગૌ માતાને રોટલી ખવડાવવી. આમ કરવાથી તમારા જીવનની બધી જ જે નકારાત્મક ઉર્જા છે તે દૂર થઈ જશે અને સુખ શાંતિનો વાસ થશે. મિત્રો, આ હતી મેષ રાશિના જાતકો માટે 1 થી 7 જૂનની માહિતી. જૂન મહિનાના પ્રથમ અઠવાડિયાની સંપૂર્ણ માહિતી. આશા રાખું છું કે આ માહિતી તમને ખૂબ ઉપયોગી થવાની છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો, જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે. અને હા, મહાદેવ વાસ્તુ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નીચે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય ભોળાનાથ, હર હર મહાદેવ.